અગત્યના સમાચાર મળી રહ્યા છે નલિયામાંથી। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નલિયા ખાતે નવા શૈક્ષણિક સત્રને અનુલક્ષીને શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આજરોજ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નર્સરી, એલકેજી, યુકેજીના દરેક નવા પ્રવેશ મેળવેલા નાના ભૂલકાઓનું શાળામાં શિક્ષકો તથા આચાર્ય દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગિફ્ટ આપવામાં આવી હતી, જેમાં મંચસ્થ સંછોટ રંજનબેન, સુરેશા રમેશભાઈ તેમજ આચાર્ય ફાધર જેસનના આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ બાળકોના સ્વાગત તથા મનોરંજન માટે મોટા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ પરફોર્મન્સ પણ યોજવામાં આવ્યા હતા, તેમજ નવા નિમણૂક થયેલા શિક્ષકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રિય મિત્રો, ફાધર જેસન, પ્રિન્સિપલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નળિયા, આપણો એ વર્ષનો વિદ્યારંભ આપણે 13 તારીખે આપણે ચાલુ કર્યા હતા અને એક અઠવાડિયા પછી આપણે પ્રવેશોત્સવ કરવા માટે નક્કી કર્યું। તો 25મી જૂન આજે આપણા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રવેશોત્સવ છે। આજે સવારે 8 વાગે આપણે મુખ્ય મહેમાનોનો આવકાર કર્યો। એ સુવેરા સર અને રંજનબેન એલા નળિયાના બા વિભાગ 3નો પ્રિન્સિપલ છે અને મુખ્ય ટીચરો છે। એ લોકો આવીને ઉદ્ઘાટન વિધિ કર્યો અને છોકરાને બ્લેસિંગ આપ્યો અને નમસ્તે બધાને, હું હિતેશ્રી જયદીપ ગિરી ગોસ્વામી સેન્ટ ઝેવિયર્સની હેડ ગર્લ। આજ રોજ 25 જૂનના અમારી સ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો। આનામાં મુખ્ય અતિથિ તરીકે સંજોટ, રંજનબેન અને સુવેરા સાહેબ આવ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે અમારા આચાર્ય અને ઉપાચાર્યએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બધા વિદ્યાર્થીઓ અને ટીચર્સો પણ બધાએ યોગદાન આપ્યો હતો। બધાની ઘણી બધી એક્ટિવિટી કરાવી હતી ને આજુબાજુના વિસ્તાર અને અમારા ગામવાળા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રથમ અક્ષર લખ્યો હતો, માટે આ પ્રવેશોત્સવ બધાનો ઉત્સાહભેર ઉજવાયો હતો। ધન્યવાદ। રમેશ ભાનુશાલી, JTV ન્યૂઝ, નલિયા।